અને વોરરૂમની શરૂઆત કરવી છે બેહાલ થઈ ગયેલા બનાસથી, કારણ કે બનાસકાંઠામાં જે આકાશી આફત આવી અને બનાસકાંઠાના અનેક તાલુકાઓ હજુ પણ જળમગ્ન થયેલા છે. ખેતરો પાણીમાં ગરકાવ છે, ઘર પાણીમાં ગરકાવ છે અને લોકો અત્યારે રાહત શિબિરોમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે. આ બધા વચ્ચે બનાસકાંઠાના સુઈ ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા, તાલુકા કચેરીમાં બેઠક કરી રહ્યા છે. અધિકારીઓ સાથે તેઓ બેઠક કરી રહ્યા છે, પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, અસરગ્રસ્તો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે. સુઈગામ તાલુકા કચેરીએ અધિકારીઓ સાથે તેમણે સમીક્ષા બેઠક પણ કરી હતી. સીએચસી સેન્ટરની તેમણે મુલાકાત લીધી હતી. આ સીએચસી સેન્ટરમાં 125 પરિવારો એવા છે કે જ્યાં પૂરથી અસરગ્રસ્ત છે, તેઓ આશરો લઈ રહ્યા છે. સતત સ્થિતિ પર અત્યારે તેઓ નજર રાખી રહ્યા છે કે કઈ કઈ જગ્યાએ કયા કયા વિસ્તારમાં કેટલી અસર પહોંચી છે, પૂરે કેવી ખાના ખરાબી સર્જી છે. અને આ દ્રશ્યો જ અમે આપને બતાવી રહ્યા છે એ અસરગ્રસ્તો કે જેઓ કેટલાય દિવસથી 4 દિવસ વીતી ગયા બનાસકાંઠામાં આ પૂર આવ્યું અને હજુ પણ આ ગામડાઓમાં પાણી ઓસર્યા નથી. એમાં સૌથી વધારે ખરાબ હાલત બનાસકાંઠાના સુઈગામની થઈ કે જ્યાં એક સાથે 17 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને જ્યાં જુઓ ત્યાં અત્યારે જળ સામ્રાજ્યની સ્થિતિ છે. પાણી ઓસરવાનું નામ નથી લેતા. લોકોના ઘરમાં પાણી છે, લોકોના આશિયાના ડૂબી ગયા છે અને આ બધા જ લોકો રાહત શિબિરમાં અત્યારે 4 દિવસથી આશરો લેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા હતા. સરકારની રાહત બચાવ કામગીરીની તેમણે સમીક્ષા કરી છે. અધિકારીઓ સાથે તેમણે સમીક્ષા બેઠક કરી હતી. સતત તેમને આદેશ પણ આપી રહ્યા છે કે હવે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે લોકોને બહાર કાઢવા, કેવી રીતે તેમના સુધી સહાય પહોંચાડવી. ભૂપેન્દ્ર પટેલ સરહદીય સુઈગામ પંથકમાં પહોંચ્યા છે. જે પ્રકારે પૂરની સ્થિતિ થઈ હતી ને આ સ્થિતિ વચ્ચે લોકો છે તે છેલ્લા 5 દિવસથી જીવન નિર્વાહ કરી રહ્યા હતા, ત્યારે લોકો છે તે લોકોએ કેવી મુશ્કેલી વેઠી છે તેનો પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તે ત્યારે સુઈગામ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. અહીંયાથી 125 પરિવારોથી વધુ લોકો કે જે અહીંયા આશરો લઈ રહ્યા હતા, તમામ લોકો સાથે સીએમએ મુલાકાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, હજુ પણ જે લોકો અહીંયા છે તે તમામ લોકોને મળવાનો સીએમ છે તે પ્રયાસ કરી રહ્યા છે. જે પ્રકારે વિસ્તારમાં પૂરની સ્થિતિ થઈ હતી, છેલ્લા 5 દિવસથી લોકો છે તે ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા હતા. તંત્ર દ્વારા જે મદદો મળી છે તે તમામ પરિસ્થિતિનો તાગ છે તે રાજ્યના મુખ્યપ્રધાન છે તે અહીંયા છે લોકોને મળી રહ્યા છે. લોકોએ કેવી કેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે તેનો પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. લોકો શું માંગ કરી રહ્યા છે તે જાણવા માટે રાજ્યના મુખ્યપ્રધાન જ્યારે આજે અહીંયા પહોંચ્યા છે, જે પ્રકારે લોકો પાસેથી આ પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિનો તાગ છે તે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તે મેળવતા જોવા મળી રહ્યા છે. જબરજસ્ત સંદેશ ન્યૂઝ સુઈગામ. તો આ સીસી સેન્ટરની મુલાકાત લીધી. આ સીસી સેન્ટરને અત્યારે રાહત શિબિરમાં તબદીલ કરવામાં આવી છે અને આ શેલ્ટર હોમની તેમણે મુલાકાત લીધી હતી. અસરગ્રસ્તોને તેઓ મળ્યા હતા, તેમની સાથે વાતચીત કરી હતી. સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાય છે. ધવલ, 4 દિવસ વીતી ગયા તેમ છતાં બનાસકાંઠાના સુઈગામ હોય, ભાભર હોય, વાવ હોય કે થરાદના ગામડાઓની હાલત હજુ પણ એવી ને એવી જ છે. લોકો પોતાના ઘરમાં પાછા ફરી નથી શક્યા. એ બધા વચ્ચે મુખ્યમંત્રી, અધિકારીઓ, નેતાઓ, વિધાનસભા અધ્યક્ષ તમામ લોકો મુલાકાત લઈ રહ્યા છે. કૃષ્ણ, ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાના સરહદીય સુઈગામ પંથકમાં જે પ્રકારે ધોધમાર વરસાદ થયો, 17 ઇંચ જેટલા વરસાદે સમગ્ર વિસ્તારને જળબંબાકાર કરી દીધો છે. તારાજીનો આજે 5મો દિવસ છે. સતત 5 દિવસથી લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક વિસ્તારો આજે પણ એવા છે કે જ્યાંથી આજે પણ પાણી ઓસર્યા નથી ને તેને જ કારણે લોકો છે તે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. અનેક લોકો છે જે બેઘર બન્યા છે, પોતાના ઘરોમાં જઈ શકતા નથી. કેરસમાં પાણી છે તે ઘરોની અંદર ભરેલા છે અને તેને જ કારણે લોકો છે તે ક્યાંક ને ક્યાંક શેલ્ટર હોમોમાં રહેવા મજબૂર બન્યા છે. જો કે આ પરિસ્થિતિ વચ્ચે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સુઈગામ ખાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામ રેફરલ હોસ્પિટલ ખાતે સહારો લઈ રહેલા જે લોકો છે, 125 પરિવારો છે, તેઓની મુલાકાત કરી હતી અને તેમની પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તે બાદ સીએમ છે તે ભારત પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા નાગલા ગામ નજીક પહોંચ્યા હતા. નાગલા ગામની બહાર જે પાણી ભરાયેલું હતું ત્યાંથી સીએમ ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું અને તે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની સાથે સુઈગામ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા છે. સુઈગામ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ અને જે આગેવાનો છે તેમની આગેવાનીમાં જે અત્યારે એક બેઠક યોજાઈ રહી છે. સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા સીએમ છે તે આ બેઠક સંબોધી રહ્યા છે. સાથે જ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસી સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ આ બેઠકમાં પહોંચ્યા હતા અને કોંગ્રેસી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ સીએમને વહેલી તકે આજે રાહત ફંડ છે તે ફાળવવા માટે
રજૂઆત કરી છે. જે પ્રકારે વિસ્તારમાં જે નુકસાન થયું છે, અનેક લોકોના ખેતરો છે તે ખેતરો જળબંબાકાર છે, અનેક લોકોના પશુઓ છે તે પશુઓ તણાયા છે. આ તમામ લોકોને વહેલી તકે નુકસાનીનું વળતર છે તે આપવામાં આવે તેવી અત્યારે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. મહત્વની વાત છે કે જે પ્રકારે સુઈગામમાં પરિસ્થિતિ સર્જાઈ છે ને સુઈગામની પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અત્યારે સુઈગામમાં જોવા મળી રહ્યા છે. કૃષ્ણા. જી બિલકુલ ધવલ, આભાર. તાલુકાની અંદર 13 ઇંચથી વધુ વરસાદ પડતા અત્યારે મલુપુર ગામની અંદર સંદેશ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા પહોંચે છે. તમે જોઈ શકો છો મારી પાછળ જે અત્યારે ઘરની અંદર પાણી છે, 5-5 ફૂટ જેટલું પાણી છે. અત્યારે જે દિવાલો ઉપર જે ખાટલા મૂકવામાં આવ્યા છે, તેમજ જે ફ્રીજને અત્યારે ઊંચું કરવામાં આવ્યું છે, તેમજ અત્યારે જે બાળકોના સ્કૂલના ચોપડા છે પલળી ગયા છે. અત્યારે જે ગામજનોને અહીંથી જે સરપંચ દ્વારા જે એના સ્થાનિક જે રંગના હતા ને જે રહીશો તેમને રેસ્ક્યુ કરી અને તેમને અત્યારે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે અને અત્યારે જે ગામના લોકોને બચાવવામાં આવ્યા છે. પંચાયત તરફથી હવે જોવાનું એ રહ્યું કે અત્યારે આમની રીતે તંત્ર શું મદદ કરે છે, કેટલી કરે છે અને કેટલું વળતર આપે છે તે જોવાનું રહ્યું. સંદેશ ટીવી, દેવરા મિસ્ત્રી, થરાદ. આખો વિસ્તાર જે બનાસકાંઠાના થરાદ છે, વાવ છે, સોઈગામ છે, તે તબાહી બોલાય છે. અહીંની જે અત્યારે તે પરિસ્થિતિ વરવી પરિસ્થિતિના દ્રશ્યો જોઈ શકો છો તમે. અહીં મારી પાછળ જે પાણી છે તમે બિલકુલ અત્યારે જો ગંદુ પાણી છે અને જે અત્યારે પાણીની પરિસ્થિતિ જોતો અત્યારે રહેવા લાયક કોઈ નથી. બાજુમાં જે અત્યારે જે આશરો અપાયો છે ગ્રામ પંચાયત તરફથી જે સ્કૂલની અંદર, તે તમે હમણાં તરત કેમેરામેનને કહીશ તો દ્રશ્ય બતાવે છે. અને અત્યારે આપણે જે જોડાયા છે ગામના અત્યારે એક માલિક છે, ઘર માલિક, શું કહેવા માંગો છો? શું પરિસ્થિતિ છે તમારા ગામની? પરિસ્થિતિ અમારે રવિવારે રાતે 10 વાગે પાણી આવ્યું છે. 10 વાગે અમને ગામના સરપંચના મદદથી બારે ગામના વડીલો અથવા સરપંચ શ્રી અમને લેવા આવ્યા હતા. એમના મદદથી અમને ક્વાર્ટર રહેવા માટે સરકારી દવાખાનું આપ્યું છે, એની અંદર અમે રહે છે. અહીંયા પણ કરિયાણાની વ્યવસ્થા પણ અહીંયા કરી આપી છે અને અત્યારે હાલમાં રેડી છે, પણ ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. સરસામાન બધું પણ બગડી ગયું છે. અત્યારે બીજા જે કઈ અહીંના જે સ્થાનિક જોડાયા છે તેમને પૂછીએ કે શું કહેવા માંગો છો તમે? ખરેખર તમારા જે વિસ્તારનો રસ્તો છે તે બંધ છે, શું કહેવા માંગો છો? અમારા રામવાસના જે રસ્તા છે એ બધા 3 રસ્તા બંધ છે. પાણી ભરાઈ ગયું છે. અમુક આ ઘરમાં પાણી ભરાઈ ગયું છે. માલ સામાન ખૂબ વિખરાઈ ગયું છે. અમને બહુ પરિસ્થિતિ વીક છે હાલ, પણ મદદ કરે સરપંચ શ્રીને આભાર માનો. જો અત્યારે મારા ગામમાં લગભગ 30 ગ્રામ પાણી આવ્યું છે. એ દિવસે અમે સવારે વહેલા નીકળી એ લોકોને રેસ્ક્યુ કર્યા અને ત્યાં આરોગ્યનું મકાન છે, ત્યાં 5 કુટુંબો ત્યાં રહે છે. બીજા કુટુંબોને અવારનવાર એકબીજાના પરસ્પર ભાઈઓના ઘરોમાં ઊંચાડા ઘરોમાં જતો રહ્યા છે, પણ એમને જમવાની બીજી ત્રીજી વ્યવસ્થા અમે કરી આપી છે. છતાં થાય એટલું થાય છે. બાકી આ બધા પાણીની ડૂબમાં છે જે ઘરો છે એને સરકાર શ્રી કંઈક વ્યવસ્થા કરે અને ઉપલા વિસ્તારમાં એમને પ્લોટ બીજા ફાળવી અને એમને મકાન બનાવી આલે એવી અમારી આશા છે. બાકી હાલ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. લોકો બહાર બધા બેઠા છે. અમને જમવાની બીજી ત્રીજી વ્યવસ્થામાંથી થાય કરીએ છીએ. બાકી જે તંત્ર તરફથી તો હજી સર્વે આવે છે એવી વાતો છે, બાકી હજી કોઈ આવ્યું નથી. અત્યારે જે તંત્ર દ્વારા માત્ર ને માત્ર આશ્વાસન આપવાના અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે, તેને લઈ અત્યારે વીજ પુરવઠો છે ગામની અંદર હજુ સુધી ચાલુ થયો નથી અને જેને અત્યારે બીજો દિવસ વરસાદને વિરામ લીધાને થયો છે, છતાં સુધી તંત્ર અહીં પહોંચ્યું નથી ને તંત્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી તેવા ગ્રામજનોનો આક્ષેપ છે. સંદેશ ટીવી, દેવરા મિસ્ત્રી, થરાદ. અને બનાસકાંઠામાં આવેલા પૂર પર ભરપૂર પોલિટિક્સ પણ શરૂ થઈ ગયું છે. સામસામા આક્ષેપ પ્રત્યાક્ષેપ શરૂ થઈ ગયા છે. એક તરફથી કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર હોય કે પછી ગુલાબસિંહ રાજપૂત હોય, ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે કે આવી પરિસ્થિતિમાં જ્યારે બનાસકાંઠાની જનતા આ પૂર સામે જજુમી રહી છે ત્યારે ભાજપના નેતા ફરક્યા નથી. તો ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે ક્યાં છે બનાસકાંઠાના સાંસદ? કમનસીબી એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સાંસદ એમની આજે ત્યાંનો વિસ્તાર એ રાહ જોઈએ છે, પણ એ હજી પહોંચ્યા નથી. એ આપણા બધાના માટે દુઃખદ બાબત છે. સમાજની વચ્ચે સતત રહેવા ટેવાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે સમાજની વચ્ચે રહેવાના છે. ગુજરાતમાં કે દેશમાં કોંગ્રેસનું અધિવેશન હમણાં 1 વર્ષ પહેલાં 6 મહિના પહેલાં થઈ ગયું, એટલે વિશ્વકર્માને ખબર ન હોય કે અધિવેશન રોજ ના હોય. પાર્ટીની મિટિંગો રાબેતા મુજબ હોતી હોય અને એ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી હતી ત્યાં દિલ્હીની અંદર અને ઓલ ઇન્ડિયાના તમામ સાંસદો વાઇસ પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં દિલ્હીની અંદર મતદાન માટે હતા અને અહીંયાથી અમે સીધા જ ત્યાં થઈને અહીંયા રાતે 3 વાગે હું ગુલાબભાઈ આવ્યા છીએ. 2 દિવસ પહેલાં ગુલાબભાઈએ પણ તમામ ગામડાઓની મુલાકાત ટ્રેક્ટર લઈને લીધી
જ્યાં એને અનાજની જરૂર હતી ત્યાં અનાજ આપ્યું, ફૂડ પેકેટ આપ્યા, પાણીની જરૂર હતી ત્યાં પાણી આપી. પણ મારો કહેવાનો અર્થ એટલો જ છે કે રાજ્યના મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય, પહેલી જવાબદારી સરકારની છે. બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતાઓ ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષશ્રીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે. કાર્યકર્તાને ભણાવી શું પાઠ ભણાવવાના છે? ત્યારે રસ્તા ખુલ્યા નહોતા કે જઈ શકાતું નહોતું, ત્યારે ભાજપના એકે આગેવાન અહીંયા નહોતા આવતા, ત્યારે વહીવટી તંત્ર પહોંચ્યું છે, ત્યારે સાથે ગુલાબસિંહ અને કોંગ્રેસ પાર્ટીની ટીમ દરેક ગામડામાં પહોંચી છે, મદદ કરી છે. અમારાથી બન્યું હશે એ સરકારનું ધ્યાન દોર્યું છે અને આ વિસ્તારના લોકોને હૂંફ આપવાનું કામ કર્યું છે. આમાં જ્યાં રસ્તા નહોતા, જ્યાં ખુલ્યા હતા ત્યાં સુધી પહોંચ્યા છીએ. હજી પણ ઘણા બધા વિસ્તારની અંદર પાણી ભરાયેલા છે, ત્યાં નથી પહોંચી શક્યો, ત્યાં પણ પહોંચવાનો પ્રયત્ન કરશું. અમે અમારું કામ કર્યું છે, છતાં જો ભાજપાને એટલી ચિંતા હોય તો વિધાનસભાનું સત્ર 3 દિવસનું મુલતવી રાખી અને અહીંયા દરેક ગામડે આવું હતું. સોશિયલ મીડિયાની અંદર જોયું આપણા જે આક્ષેપો કરી રહ્યા છે કે ધારાસભ્યશ્રીનો ફોન બંધ આવે છે, પણ એમને કહેવા માગું છું કે જ્યારે વિકટ પરિસ્થિતિ હોય, વિધાનસભા ચાલુ હોય, છતાંય લોકોની વચ્ચે મારા લોકો જ્યારે હેરાન થતા હોય, મારી પ્રજા હેરાન થતી હોય તો મારી ફરજ બને છે વિધાનસભા છોડીને પણ અહીં હું વિસ્તારની અંદર આવ્યો છું. અને ક્યાંક નેટવર્ક ના હોવાના કારણે ક્યાંક ફોન રિસીવ નેટવર્ક ના હોય એટલે કદાચ ન લાગ્યો હોય, પણ હું એમને કહેવા માગું છું કે આક્ષેપ કર્યા વગર અને આ રાજનીતિ કરવાનો સમય નથી. રાજનીતિ કર્યા સિવાય લોકોની હેલ્પ કરો, લોકોની મદદ કરો. એ પાણીની અંદર જ અમે ગરકાવ છીએ, છતાં પણ એમાંથી બહાર નીકળીને તંત્ર દ્વારા અને રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી અને અમારા ધારાસભ્યશ્રી તાત્કાલિક પહોંચીને તંત્રને સજાગ કર્યું છે અને કંટ્રોલ રૂમ ખોલીને રાત્રે કોઈ એવી કેઝ્યુઅલિટી પણ નથી થઈ અને પશુઓ ક્યાંક એમાં મૃત્યુ પામ્યા છે. તો પશુપાલકોને આમાં મદદરૂપ થવા માટે ડેરીના માધ્યમથી અને સરકારના માધ્યમથી પણ એમાં સહયોગ થઈ રહ્યો છે. અને અમદાવાદમાં ખોખરામાં 95 વર્ષીય વૃદ્ધાના મોતને લઈને ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. આ હત્યા છે કે પછી કુદરતી મોત છે, એવા સવાલ શા માટે ઉઠી રહ્યા છે, જાણીશું જિગ્નેશ પટેલ પાસેથી. કૃષ્ણ, બનાવ બન્યો ખોખરાના નવનિર્માણ ફ્લેટમાં કે જ્યાં 95 વર્ષીય ધનીબેન નામના એક વૃદ્ધાનું વહેલી સવારે મૃત્યુ નીપજ્યું હતું. પરિવારને જાણ કરવામાં આવી, પરિવારે આવી તેમના અંતિમ ક્રિયાની તૈયારીઓ પણ શરૂ કરી, પરંતુ તેમના મૃતદેહ પર ગળાના ભાગે ઈજાના નિશાન જોતા હત્યાની શંકા ઉપજી હતી અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. ખોખરા પોલીસે અંગે અત્યારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલો છે અને જે પોસ્ટમોર્ટમમાં હત્યા આવે છે કે કેમ, જો પોસ્ટમોર્ટમમાં હત્યાના કોઈ પણ સિમ્ટમ્સ મળી આવશે તો તે અંગે પોલીસ તપાસ કરશે. પરંતુ અત્યારે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને ધનીબેનનું જે મૃત્યુ થયું છે તે કયા કારણોસર થયું, તે અકસ્માતે મૃત્યુ છે એટલે કે નેચરલ ડેથ છે કે પછી તેમની હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે અંગે પોલીસે અત્યારે વધુ તપાસ શરૂ કરી છે. જી બિલકુલ, આભાર આપનો. અને લોકોના આરોગ્ય સાથે કેવી ભયંકર રમત રમવામાં આવે છે વારંવાર આપણે જોઈએ છે. ક્યારેક નકલી ઘી ઝડપાય, ક્યારેક નકલી તેલ ઝડપાય, ક્યારેક નકલી મરી મસાલા ઝડપાય, તો ક્યારેક નકલી પનીરનો જથ્થો ઝડપાય અને એ પણ 300 કિલો કરતાં પણ વધારે. સુરતના પૂણા વિસ્તારમાંથી આ નકલી પનીરનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. તપાસ શરૂ કરાઈ છે. कृष्णा नगर सोसाइटी के पास ग्राउंड फ्लोर मकान नंबर 119 में हमें ये बात मिली थी कि वहाँ पे फेक पनीर, जो नकली पनीर का जत्था है वहाँ पे बनाया जाता है और फिर वहाँ से बेचा जाता है. एक रेड किया और वहाँ से शंकास्पद पनीर 315 किलो जैसा डुप्लीकेट पनीर वहाँ से पकड़ा है. इसके लिए हमने पूना पुलिस स्टेशन में फिलहाल एक जानवा जोग दाखिल की है और बाकी जो उसका जो रिपोर्ट आएगा उसके बिहाफ पे हम गुना दाखिल करेंगे. અને છેલ્લા 3-4 દિવસથી હેલ્મેટને લઈને જે હંગામો શરૂ થઈ ગયો છે અને 2 જિલ્લામાં તો 2 શહેરોમાં તો આખરે એક કાયદો પાછો પણ લેવો પડ્યો કે ફરજિયાત હેલ્મેટ નહીં પહેરવું, દંડ નહીં ફટકારવામાં આવે, લોકોને સમજાવવામાં આવશે, જાગૃતિ ફેલાવવામાં આવશે. પરંતુ કેવી રીતે લોકો અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે આ હેલ્મેટના નિયમને લઈને? વડોદરાના સયાજી વિસ્તારમાં એક ખાડામાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં એક વ્યક્તિ હેલ્મેટની પૂજા કરે છે. ખાડા પર બેસીને તે કહી રહ્યો છે કે પહેલાં સરખા કરો આ ખાડા, ત્યારબાદ હેલ્મેટને લઈને દંડ લેશો. જે ખાડા ખરાબ કામ કરે છે રસ્તાનું, એના પાસેથી પહેલા દંડ વસૂલો અને પછી લોકો પાસેથી દંડ વસૂલજો.
તંત્ર જાગૃત થાય એના માટે આજે હેલ્મેટની પૂજા કરી છે, તંત્ર જાગૃત થાય. પણ સાહેબ મારો કહેવાનો મુદ્દો એ જ છે કે રોડ આજે ખોદીને બનાવ્યો તો સારા માટે બનાવ્યો, પણ આ વસ્તુ આજે 3 મહિનાની અંદર આજે 1-1 ફૂટના ખાડા થઈ જતા હોય તો એનું કારણ શું સાહેબ? લાગુ પડતો પણ અત્યારે સિટીની અંદર કોઈને મગજની બીમારી હોય, કોઈને મગજની પ્રોબ્લેમ હોય તો હેલ્મેટ પહેરીને જાય તો શું દશા થાય? આજુબાજુ તો દેખાતું નહીં. સિટીની અંદર ચારે તરફ વાહનો આવ જાય કરે અને એક્સિડન્ટ થાય તો માણસનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ? સરકાર થોડી જવાબદાર છે? હેલ્મેટ તો એના કાયદા એમના ઘરના કાયદા કરે છે. અને હું તો કહું છું કે ભ્રષ્ટ અધિકારીઓ જે જાડી ચામડીના મગર હોય આ જે રોડ ખોટો કરે છે એનું ખાસ મારે હું સૂચન આપું છું મીડિયાના માધ્યમથી કે એની ખાસ ઊંડી તપાસ કરવી જોઈએ. જરૂર પડશે તો વિજિલન્સની પણ તપાસ કરાવીશું. કે જે રોડ રસ્તા છે આ રોડ રસ્તા 3 મહિના પહેલે જે આજવા રોડ જે ગયા છે તે સિકંદરપુરા જવાનો જે મુખ્ય માર્ગ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો ત્યારે આ રોડની હાલત ખસ્તા હાલત થઈ ગઈ છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની જોઈએ, અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક નાગરિકોના ખિસ્સા ખાલી કરવાનું જે આ ષડયંત્ર રચ્યું છે. તો ખરાબ રસ્તાની વચ્ચે આ હેલ્મેટના નિયમને લઈને ભારોભાર આક્રોશ છે લોકોમાં. ત્યારે રાજકોટમાં આપણે જોયું હતું કે કેવી રીતે દર્શિતા શાહ અને ઉદય કાનગડે રજૂઆત કરી હતી કે આ નિયમ પાછો લેવામાં આવે, દંડ વસૂલવામાં આવે છે એ ન વસૂલવામાં આવે. અને હવે સુરતના સાંસદે પણ આ મુદ્દે, મુકેશ દલાલે પણ આ મુદ્દે કહ્યું છે કે દંડ ન વસૂલો પણ લોકો સજાગ થાય, લોકો સતર્ક થાય હેલ્મેટને લઈને એવા પ્રયાસો કરવા જોઈએ. સુરતના 12 ધારાસભ્યોએ લોક લાગણીનો પડઘો પાડ્યો કે ભાઈ હેલ્મેટ હાલ તુરંત પહેરવા માટે મુક્તિ આપવી જોઈએ તેવી રજૂઆતનો સાનુકૂળ પડઘો રાજ્ય સરકારે પાડ્યો છે. અને હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે મુક્તિ એ રીતની આપી છે કે લોકોએ સ્વૈચ્છિક રીતે હેલ્મેટ પહેરવી. અને મહેસાણામાં આજે એક મહારેલી નીકળી અને એની પાછળનું કારણ હતું જમીન સંપાદન. જમીન સંપાદનને લઈને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, સમયસર વળતર ચૂકવવામાં આવે. ખેડૂતો ઘણા સમયથી આ મુદ્દે આંદોલન કરી રહ્યા છે અને આ મહારેલીમાં એ મહેસાણા હોય, એ સાબરકાંઠા હોય કે અરવલ્લી હોય કે પછી પાટણ, આ તમામ જિલ્લાના ખેડૂતો એકઠા થયા અને તેમણે માંગ કરી. રેલવે સંપાદનને લઈને અને જે અલગ અલગ જંત્રીના ભાવ નથી મળી રહ્યા તેને લઈને ખેડૂતો આજે મહેસાણા સમર્પણ ચોકી લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાના છે. મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો જે છે તે આપણને જોવા મળી રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો જે વિવિધ કંપનીઓ દ્વારા તેમની જે વિવિધ જે કહી શકાય કે માંગણીઓ છે તેને લઈને આજે ધરણા પ્રદર્શન અને તેની સાથે સાથે તેઓ વિરોધ પ્રદર્શનની સાથે સાથે તેઓ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છે. ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરીશું. શું કહેશો અમરાભાઈ, કયા પ્રકારની તમારી માંગણી છે અને શું શું રજૂઆતો છે? અમારી બેન માંગણી આ તો વર્ષોથી ચાલે રહી છે. અમે ખૂબ રજૂઆતો કરી છે, આંદોલન કર્યા છે, પણ સરકાર શ્રી માનતી નથી. અમને ફક્ત ને ફક્ત અમારા વિસ્તારમાં 20 રૂપિયા મીટરના આપ્યા છે. ઉદ્યોગપતિઓને 5,000 ને 10,000 રૂપિયાના ખેડૂતોને એટલે કે ઉદ્યોગપતિઓને ભાવ આપ્યા છે નેતાઓની ભાગીદારીની. અમને તો સરકાર શ્રી જે સંપાદન જમીનો કરી હોય ને પૂરતો વળતર આપે, જે જમીનની કિંમતો હોય એના અનુસંધાને આપે. સરકાર શ્રી તો વાતો કરતી હોય કે ખેડૂતોને બમણી આવક થશે તો તમે 4 ગણી જેવી રીતે આવક કીધી છે તો 4 ગણા કરી અમને ખેડૂતોને ભાવ આપે એવી. હવે સરકાર અમને તો એવું દેખાય છે કે આ સરકાર ખેડૂત લક્ષી છે જ નહીં. ખેડૂતોને હેરાન કરે છે, ઉદ્યોગપતિઓને તો ફક્ત ને ફક્ત બખત છે, ખેડૂતો હેરાન થાય છે. સરકાર ખેડૂત લક્ષી હોય તો આ નિર્ણય લે, ન કે આવતા સમયની અંદર આ ગુજરાતની ખુરદી ઉપર આજની બેઠેલી સરકારને ભોગવવું કાઢવું પડશે. જય જવાન જય કિસાન. ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો ખેડૂતો અત્યારે એક કહી શકાય કે ઉગ્ર ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કે તાત્કાલિક તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધીનગર સુધી કૂચ કરશે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. અને આવું જ એક પ્રદર્શન જે થમવાનું નામ નથી લેતું. ક્યારેક પાટનગર ગાંધીનગરમાં થાય છે તો ક્યારેક સુરેન્દ્રનગરમાં, ક્યારેક અમદાવાદમાં આશા વર્કર બહેનોનું આંદોલન. અલગ અલગ ઘણી બધી એમની માંગ છે કે ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવામાં આવે, ક્લાસ 4માં તેમનો સમાવેશ કરવામાં આવે, એવી ઘણી બધી એવી માંગ છે, પડતર માંગ કે જેને લઈને વધુ એક વખત સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી. બેરીને મોંઘી સરકાર એક પણ પ્રશ્નનો શોર્ટ આઉટ નથી કરતી. એ સરકારને અમારે જણાવવાનું છે કે ઓનલાઈન કામગીરી બંધ રાખે, બીજું કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે. તમામ કામગીરી આરોગ્યની હોય છે એ આરોગ્યની કામગીરી જોઈ વિચારીને આપે. કેમ કે સરકાર એવું કહે છે કે કોઈ પણ કામગીરી મહેનતાણા ઉપર આપીએ છે તો સરકાર એનો લેટર કેમ નથી ફાળવતી?
અને વધુ એક મુદ્દો કે જેના કારણે વારંવાર રાજનીતિ ગરમાતી રહે છે, સામસામા આરોપ પ્રત્યારોપ થતા રહે છે, વાર પલટવાર થતા રહે છે, અને એ છે વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો. એક તરફ જ્યારે વિપક્ષ તરફથી એવો આરોપ મૂકવામાં આવે છે કે આ કાયદો લાવીને સરકારે ઇલેક્શનને હાઇજેક કરવા માંગે છે. બીજી બાજુ આજે હર્ષ સંઘવી દ્વારા એવું કહેવામાં આવ્યું કે એક ચૂંટણી પતે એટલે બીજા રાજ્યની ચૂંટણી શરૂ થઈ જાય છે. આ ચૂંટણી પ્રક્રિયાઓ ચાલતી રહે છે. દરેક રાજ્ય કે વર્ષમાં 80 દિવસ નિર્ણય નથી લઈ શકતું અને પરિણામે નિર્ણય પ્રક્રિયામાં વિલંબ થાય છે. દર વર્ષે એવરેજ એક રાજ્યમાં કેન્દ્ર અને રાજ્યનું જો ઇલેક્શન કરો ને તો 80 દિવસ તો કોઈ બી પ્રકારના નિર્ણયો કોઈ બી સરકાર લઈ જ ના શકે. કારણ કે દરેક ઇલેક્શનની 40 દિવસની આચારસંહિતા અને એ આચારસંહિતામાં તમે કોઈ બી પ્રકારના પોલિસી નિર્ણયો ના લઈ શકો. નાની મોટી તકલીફો પડે ત્યારે લોકોને ત્યારે એને તાત્કાલિક જે મદદો પહોંચાડવાની હોય એની ઉપર બી અનેક પ્રકારની લોક હજી એક ઇલેક્શન પતે અને બીજા ઇલેક્શનની તૈયારીઓ થાય. તમે કલ્પના કરો કે ઇલેક્શનની જવાબદારી એ સૌથી મોટી જવાબદારી જો કોઈના માથે હોય તો એ શિક્ષકોના માથે, પોલીસના માથે હોય છે, એડમિનિસ્ટ્રેશનના માથે. દુનિયાના અનેક વિકસિત દેશો, જર્મની હોય, ફ્રાન્સ હોય, યુએસમાં બી અનેક રાજ્યોની દેશના જોડે ચૂંટણી થઈ રહી છે. તો આપણા દેશમાં બી આ એક મહત્વપૂર્ણ બદલાવ થકી દેશની અંદર ખૂબ મોટો બદલાવ ભવિષ્યની અંદર આવી શકે છે.